નમસ્કાર. આજે આપણે એક એવા ગૂઢ સવાલની ઊંડાઈમાં ઉતરીશું જે સદીઓથી માનવ મનને મૂંઝવતો આવ્યો છે. ચાલો આ દૈવી રહસ્યની સફર સાથે મળીને શરૂ કરીએ. અને આજનો આપણો કેન્દ્રીય પ્રશ્ન આ જ છે. જો બધું જ એમણે બનાવ્યું છે તો પછી એ આપણી નજર સામે કેમ નથી? આ એક એવો વિરોધાભાસ છે જે આપણને સીધા જ આ રહસ્યના મૂળમાં લઈ જાય છે. તો આ રહસ્યને સમજવા માટે આપણી શરૂઆત સર્જક અને એમની બનાવેલી સૃષ્ટિ વચ્ચેના મૂળભૂત તફાવતને સમજવાથી થશે. અને સમજી લેજો, આ કોઈ સામાન્ય અંતર નથી, આ તો અસ્તિત્વના સ્વભાવ સાથે જોડાયેલી વાત છે. આ જુઓ, અહીં જ આખી સમસ્યાનું મૂળ છે. એક બાજુ છે સર્જક, જે શાશ્વત છે, અનંત છે, સમય અને અવકાશથી પણ પરે. અને બીજી બાજુ આપણી આ સૃષ્ટિ, જેની એક મર્યાદા છે, જે ક્ષણિક છે, એક અદૃશ્ય છે તો બીજું દૃશ્યમાન. હવે વિચારો, આ બંનેના સ્વભાવમાં આટલો મોટો તફાવત હોય તો સીધો સંપર્ક કેવી રીતે શક્ય બને? અને હા, આ કોઈ નવી સમસ્યા નથી, આ તો એક પ્રાચીન પ્રશ્ન છે. સ્ત્રોતમાંથી મળેલું બાઇબલનું આ વચન જુઓ, એ સ્પષ્ટપણે કહે છે કે આ રહસ્યનો એક પ્રગટ થયેલો જવાબ છે. આ અંતરના પરિણામો કેટલા ગંભીર છે એનો ખ્યાલ આવે છે. મતલબ કે આપણી મર્યાદિત પ્રકૃતિને કારણે આપણે એ અનંતને સીધા જોઈ જ ન શકીએ. જો એવું થાય તો આપણું અસ્તિત્વ જ ટકી ન શકે. એટલે જ આ સીધો સંપર્ક અશક્ય છે. સારું, તો હવે આપણે આ રહસ્યના બીજા તબક્કામાં જઈ રહ્યા છીએ. અહીં આપણને ધર્મગ્રંથમાંથી પહેલો સંકેત મળે છે. અને આ સંકેત એક ખૂબ જ જૂની ભવિષ્યવાણીમાં છુપાયેલો છે. આ રહી એ ભવિષ્યવાણી, આ જ એ મુખ્ય સંકેત છે જેના પર આખું દૈવી રહસ્ય ટકેલું છે. આ શબ્દોમાં એક મોટા સંઘર્ષની અને એના અંતમાં એક નિર્ણાયક વિજયની વાત છુપાયેલી છે. પણ એક મિનિટ, આ ભવિષ્યવાણીમાં જે સ્ત્રીનો ઉલ્લેખ છે એ કોણ છે? આ બહુ મોટો સવાલ છે. શું અહીં કોઈ વાસ્તવિક એક ચોક્કસ સ્ત્રીની વાત થઈ રહી છે કે પછી આ શબ્દ પાછળ કોઈક ઊંડો સાંકેતિક અર્થ છુપાયેલો છે? તો સ્ત્રોત પ્રમાણે અહીં સ્ત્રી એ કોઈ એક વ્યક્તિ નથી, પણ વિશ્વાસના એક આખા સમુદાયનું પ્રતીક છે. એ ભગવાનના લોકો છે, એ ઇઝરાયેલ રાષ્ટ્ર છે જે મસીહાની રાહ જોઈ રહ્યા હતા. આ એ સમુદાય છે જેના દ્વારા એ વચનબદ્ધ વંશજ આવવાના હતા. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી નિર્ણાયક વળાંક પર આવી પહોંચ્યા છીએ. હવે એ ચાવી આપણી સામે આવવાની છે જે આ સદીઓ જૂના રહસ્યના તાળાને ખોલી નાખશે. અને જવાબ એકદમ સરળ છતાં ખૂબ શક્તિશાળી છે. જે ભગવાન અદૃશ્ય હતા તે દૃશ્યમાન બન્યા. જે અવરોધ હતો તે તૂટી ગયો. અહીં જ પેલો સંકેત અને ઉકેલ એકબીજા સાથે જોડાય છે. ઉત્પત્તિની એ ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ. એ જ એ સ્ત્રીના વંશજ છે જે અદૃશ્ય પિતાનું દૃશ્યમાન જીવંત સ્વરૂપ છે. આ વચન જુઓ, એ સ્પષ્ટ કરે છે કે પુત્ર એ પિતાના સંપૂર્ણ પ્રતિનિધિ છે. તેઓ પોતાના અધિકારથી કે પોતાના નામે નથી આવ્યા, પણ પિતાના નામે આવ્યા છે, પિતાને પ્રગટ કરવા. અને આ ચરમસીમા છે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? પુત્રમાં દૃશ્યમાન અને અદૃશ્ય વચ્ચેનો ભેદ જ મટી જાય છે. ભગવાનને જાણવાનો, એમને જોવાનો માર્ગ હવે ખુલ્લો છે. સારું, તો પુત્ર દૃશ્યમાન બન્યા, પણ એનો અંતિમ હેતુ શું હતો? એનું પરિણામ શું આવ્યું? એ સમજવા માટે હવે આપણે ક્રોસની ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો ક્રોસ એ કોઈ હાર ન હતી, પણ એક મહાન વિજય હતો. એક નહીં, પણ 4 ગણો વિજય. એનાથી ભગવાનનો પ્રેમ સાબિત થયો, દુષ્ટતાનો ન્યાય થયો, મૃત્યુ પર જીત મળી, અને સૌથી અગત્યનું, સર્જક અને સૃષ્ટિ વચ્ચે સમાધાનનો માર્ગ ખુલ્યો. અને આ રીતે ક્રોસ પરના એ વિજયે ઉત્પત્તિમાં વર્ણવેલા પ્રાચીન સંઘર્ષનો અંત આણ્યો. પેલી ભવિષ્યવાણી કે તે તારું માથું કચડી નાખશે, એ અહીં પૂર્ણ થઈ. જે વચન સદીઓ પહેલાં અપાયું હતું તે આખરે પૂરું થયું. હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના વિભાગ તરફ જઈએ છીએ. આ પ્રગટ થયેલા રહસ્યના પરિણામો શું છે? સમગ્ર સૃષ્ટિ માટે આનો અર્થ શું છે? પુત્રનું આગમન એ માત્ર એક ઘટના નહોતી. એનાથી હવે ન્યાય માટે એક અંતિમ અને સ્પષ્ટ માપદંડ નક્કી થઈ ગયો છે. હવે પસંદગી એકદમ સ્પષ્ટ છે. સ્ત્રોત મુજબ હવે 2 જ રસ્તા છે.
કાં તો પુત્રનો સ્વીકાર કરીને સત્ય અને અનંત જીવનના માર્ગે ચાલો, અથવા તો એમનો અસ્વીકાર કરીને અંધકાર અને ન્યાયનો સામનો કરો. આ પસંદગી જ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. ટૂંકમાં આ દૈવી યોજનાનો આ જ ભવ્ય નિષ્કર્ષ છે. પુત્ર દ્વારા સૃષ્ટિ તેના અંતિમ હેતુ સુધી પહોંચે છે. સ્વર્ગ અને પૃથ્વી પરનું બધું જ એક થાય છે અને બ્રહ્માંડમાં બધું જ તેની યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય છે. તો આખરે આપણે અહીં આવીને ઊભા છીએ. આખું દૈવી રહસ્ય આપણી સામે ખુલી ગયું છે. પણ હવે આ જાણકારીનો અર્થ શું? સર્જક અને સૃષ્ટિ વચ્ચેની એ દિવાલ હવે નથી રહી. તો આ સત્ય આપણા જીવનને, આખા બ્રહ્માંડને કેવી રીતે અસર કરે છે? આ એ સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતપોતાની રીતે શોધવાનો છે.